દાદરા મેઇન રોડ પર બસ અકસ્માતમાં 2 યુવાનોએ ગુમાવ્યો જીવ। દાદરા મેઇન રોડ પર આજે ભયંકર બસ અકસ્માત થયો, જેમાં 2 યુવાનોએ જીવ ગુમાવ્યો। પ્રાપ્ત વિગતો મુજબ સેલવાસથી વાપી તરફ જઈ રહેલી એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ રોંગ સાઈડમાં પહોંચી ગઈ અને ત્યાંથી પસાર થઈ રહેલા 2 યુવાનોને ટક્કર મારી। આ દુર્ઘટનામાં સેલવાસના 2 યુવાન ધનંજય લાલુ યાદવ અને રોશન મનોજ ઠાકોરે જીવ ગુમાવ્યો। બંને મહાશિવરાત્રિની તૈયારી માટે ફૂલનો વેપાર કરતા હતા। આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ। આ ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ઘટનાને અકસ્માત તરીકે ન ગણાવી પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠાવી। જોકે દાદરા પોલીસ અને સ્થાનિક પ્રશાસને ઘટનાની ગંભીરતા સમજતા બસ ડ્રાઈવરને હિરાસતમાં લીધો છે અને વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટના બાદ દાદરા મેઇન રોડ પર મુસાફરી કરનારા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। સ્થાનિકોએ પણ રસ્તાની સલામતી માટે કડક પગલાં ભરવાની માંગણી કરી છે। उधर से आ रहा था फुल स्पीड में, उधर एक बाइक वाला रोड में आ गया, उसको बचाने के चक्कर में इधर घुसा दिया। 2 लोग वो इधर स्कूटी खड़े थे, इधर वाले इधर से जा रहे थे, उनको ठोका। अरे वो हम 10 पर खत्म नहीं हुआ। અંડરવર્લ્ડ ડોનમાંથી સાધુ બનીને રહેતા પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરી નવસારી જેલ હવાલે કર્યો। અંડરવર્લ્ડની દુનિયામાં ખતરનાક ગુનેગાર ગણાતા અને હાલમાં સાધુ વિશે રહેતા પ્રકાશ પાંડે ઉર્ફે પીપીને સોમવારે વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો। વાપી ટાઉન પોલીસ મથકના એક ગુનામાં આરોપી રહેલો આ કુખ્યાત ગુનેગાર છેલ્લા કેટલાક સમયથી અલમોડા જેલમાં સજા કાપી રહ્યો હતો, જેને ટ્રાન્સફર વોરંટથી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં નામદાર કોર્ટે તેમને નવસારી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। સોમવારે અંડરવર્લ્ડ ડોન પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સાધુ વેશમાં રહેલા આ આરોપીને જ્યારે વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈ લોકો અચરજ પામ્યા હતા, પરંતુ જ્યારે તેની ખરી ઓળખ સામે આવી ત્યારે લોકોને જબ્બર આંચકો લાગ્યો હતો, કેમ કે અલમોડા જેલમાંથી ગુજરાતના વાપી ખાતે કોર્ટમાં લાવવામાં આવેલો આ સાધુ અંડરવર્લ્ડ ડોન પીપી પાંડે હતો। પ્રકાશ પાંડે ઉર્ફે પીપી છોટારાજન ગેંગનો સાગરીત છે અને તેણે 40થી વધુ હત્યાઓ કરી છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની હત્યા કરવા પણ તે 2 વખત કરાંચી જઈ આવ્યો છે, જો કે બંને પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળી હતી। પ્રકાશ પાંડે ઉર્ફે પીપીના ગુનાહિત ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 90ના દાયકામાં ઉત્તરાખંડથી મુંબઈ સુધી ગેંગસ્ટર પ્રકાશ પાંડે ઉર્ફે પીપીનો ડર હતો। છોટારાજન સાથે કામ કરનાર પીપી ખૂબ જ ખતરનાક ગુનેગાર હતો। આવા સંજોગોમાં જ્યારે તેને સાધુ વિશે અલમોડા જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો તે સમયગાળામાં તેને સંત સમાજમાં મોટી જવાબદારી સોંપવામાં આવનાર હતી, જે વિવાદનું કારણ બને તેમ હોય પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી, જેની ધરપકડ બાદ આ આરોપી સામે વાપી ટાઉનમાં પણ એક ગુનો નોંધાયો હોય તેની તપાસ અર્થે તેને ટ્રાન્સફર વોરંટથી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કર્યા બાદ નવસારી જેલ હવાલે કરવામાં આવ્યો હતો। પારડીમાં નોકરીથી પરત ફરી રહેલ આધેડનું અજાણ્યા વાહન અડફેટે મોત। વલસાડના અતુલ આંબલી ફળિયા ખાતે રહેતા અરવિંદભાઈ બાબુભાઈ નાયકા ઉંમર વર્ષ 45 ગઈકાલે રાત્રે મોરાઈ વેલ્સપન કંપનીમાંથી નોકરી કરી પરત અતુલ પોતાના ઘરે એક્ટિવા મોપેડ નંબર GJ 15 DR 2315 લઈ પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન રાત્રે આશરે 9:30 કલાકે પાડી દમણી ચાપા સ્થિત વાપીથી વલસાડ જતા ઓવરબ્રિજ પાસે કોઈક અજાણ્યા વાહન ચાલકે પાછળથી આવી ટક્કર મારતા ઈશ્વરભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં એમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ એમના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને CHC પારડી ખાતે PM માટે લઈ જઈ પારડી પોલીસ સ્ટેશન ખાતે જઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે। 25મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ નવનિયુક્ત વાપી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વલસાડ કલેક્ટર ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ રજૂ કરેલ બજેટ 29 કરોડની પુરાંતવાળું 640.88 કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું છે।
વાપી મહાનગરપાલિકાના સભાખંડમાં મંગળવારે વાપી મહાનગરપાલિકાના બજેટ 2025-26 અંતર્ગત વાપી નગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ 151 કરોડ તથા વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારના કુલ 11 ગ્રામ્ય વિસ્તારોનું 22 કરોડનું બજેટ મળીને કુલ 173 કરોડ હતું, જેની સામે વાપી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું કુલ 640.88 કરોડનું બજેટ અંદાજવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકાના બજેટ વર્ષ 2025-26 માટે વાપી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી રોડ, રસ્તાના કામો, પાણી પુરવઠાની નવી પાઇપલાઇનના કામો, ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ પોલના કામો, આઇકોનિક રોડના કામો, સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટરના કામો, સિટી બ્યુટિફિકેશનના કામો, તળાવ વિકાસના કામો, રિવરફ્રન્ટ સુધીના એપ્રોચ રોડના કામો અને લેન્ડસ્કેપિંગ, ફાયર વાહનોની ખરીદીના કામો, સ્મશાન રીડેવલપમેન્ટના કામો, આંગણવાડી તથા લાઇબ્રેરીના કામો અને ગટર વ્યવસ્થા જેવા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. જે 11 ગામના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યા છે તેના વિકાસને પણ સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને હાલમાં પંચાયત વિસ્તાર હતો ત્યારે જે ટેક્સ ત્યાંના ગામ લોકો આપતા હતા તે ટેક્સમાં કોઈ જ વધારો કર્યો નથી. આ 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયા બાદ પણ તેનો ટેક્સ એટલો જ રહેવાનો છે, જેની સામે તેઓને વધુમાં વધુ સુવિધાઓ આપી આ વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. बजट बनाने के टाइम पे भी हमने वापी की जनता से काफ़ी सूचन मंगवाए थे और बहुत सारे रिकमेंडेशन हमें उसमें मिले. उनमें से भी हमने मैक्सिमम को इंक्लूड करने का प्रयास किया है. जो सबसे मेन रिकमेंडेशन थे उनमें सबसे पहला रोड का था. इसके लिए जो सबसे ज़्यादा जो बजट के अंदर जोगवाई रखी है वो रोड के लिए रखी है, जाहिर बांधकाम के कामों के लिए रखी है. दूसरा सैनिटेशन का था. तो सैनिटेशन अभी हम जो 11 नए विस्तार ऐड हुए उनमें डोर टू डोर कलेक्शन पूरा कर सकें और ख़ास करके स्वीपिंग स्टाफ की यहाँ बहुत शॉर्टेज थी. इतना स्वीपिंग स्टाफ हम यहाँ बढ़ा के और वापी को क्लीन बना सकें, ऐसा हमारा प्रयास रहेगा. और इसके अलावा स्ट्रीट लाइट के काम, ड्रेनेज और पानी सप्लाई के काम, गार्डन डेवलपमेंट के काम, इस तरीके के कामों को और साथ ही स्पोर्ट्स कॉम्प्लेक्स के डेवलपमेंट के, लाइब्रेरीज डेवलपमेंट के, ये सब काम का भी हमने बजट में इंक्लूड किया है. हमारा प्रयास ये रहेगा कि सिर्फ इंफ्रा के काम ही ना हो, दूसरे जो विषय हैं उनको भी हम पूरा कर सकें और जो मूलभूत सुविधाएं हैं, रोड, पानी, गटर व्यवस्था, इन सबको हम पूरा करने का प्रयास करेंगे. और वापी महानगर पालिका बना है उसके बाद में पब्लिक को जो मूलभूत सुविधाएं उसमें सुधारा मिलेगा, ऐसा हमारा इस साल प्रयास रहेगा. अगर आप आज का बजट भी देखेंगे तो जो बजट में मैक्सिमम प्लानिंग है वो नए विस्तार के लिए ज़्यादा प्लानिंग है. उसका रीज़न ये है कि उन विस्तारों में इंफ्रास्ट्रक्चर का काफ़ी अभाव था. बहुत जगह ड्रेनेज लाइन, पानी की सफिशेंट लाइन्स, खुले में पानी निकाल की व्यवस्था ये सफिशेंट नहीं थी. स्ट्रीट लाइट्स भी काफ़ी जगह पे अवेलेबल नहीं थी. उन सबको हमने इसमें इंक्लूड करने का प्रयास किया है. जो नए गांव के विस्तार आए हैं उनमें लेक डेवलपमेंट के काम भी हमने लिए हैं. जो नया स्पोर्ट्स कॉम्प्लेक्स का डेवलपमेंट है वो भी ऐसे ही विस्तार में प्लान किया गया है. तो अगर आप बजट आज का देखेंगे तो ये फोकस इस तरीके से है कि जो पुराना विस्तार था उसमें जो फैसिलिटीज़ है उनको अपग्रेड करें और जो नया विस्तार आया है उसमें मूलभूत सुविधाओं को हम ज़्यादा से ज़्यादा बढ़ा सकें. जो टैक्सेशन स्ट्रक्चर था गांव का उसमें हमने कोई भी चेंज नहीं किया है. जो गांव में टैक्स लगता था वो उसी रेट के ऊपर टैक्स लगेगा. जो पुराने नगर पालिका विस्तार में टैक्स लगता था उस विस्तार में उसी रेट के ऊपर टैक्स लगेगा. तो पब्लिक के ऊपर हमने कोई भी नया बोझ ऐड नहीं किया है, लेकिन सरकार का जो सपोर्ट है उसकी वजह से हम बहुत सारा अच्छा काम उस विस्तार में कर पाएंगे. और आप देखेंगे कि अगले 1 वर्ष के बाद में उन विस्तारों में पहले जो कंडीशन थे उसके कंपैरिजन में हम मूलभूत सुविधाओं को बहुत अच्छे स्तर पर ले जाने के प्रयास कर सकेंगे. વલસાડ હાઈવે પર બાઇક ચાલકો પર ઓવરટેક કરવાના મુદ્દે ચપ્પુથી હુમલો કરનાર 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડી ઓવરબ્રિજ પાસે એક ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં ઓવરટેક કરવાના મુદ્દે 3 શખ્સોએ બાઇક ચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભાર્ગવ કુમાર જીતેન્દ્રભાઈ પટેલ નામના યુવક પર રિક્ષામાં સવાર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ ભાર્ગવ કુમારની છાતી પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને ડાબા હાથની ટચલી આંગળી પર ઈજાઓ પહોંચાડી હતી. જો કે સ્થાનિકો અને રાહદારીઓ ઈજાગ્રસ્ત ભાર્ગવની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસના પીઆઈ ઉર્વશી પટેલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વલસાડ એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજની મદદથી ડુંગરી પોલીસના કોન્સ્ટેબલ પ્રમોદ શાલિગ્રામને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં
ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં રિઝવાન શેખ ઉંમર વર્ષ 35, ઉમર યાસીન શેખ ઉંમર વર્ષ 38 અને વિપુલ ગામિત ઉંમર વર્ષ 25નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, ચપ્પુ અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ સુરત, કોસંબા અને ગણદેવી વિસ્તારમાં 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. ડુંગરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોઈમા ગામે પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં મચી નાસભાગ, 2 ઝડપાયા, 5 થયા ફરાર. પાડી તાલુકાના ગોઈમા ગામે બ્રહ્મદેવ મંદિરના કમ્પાઉન્ડમાં પાડી પોલીસની ટીમે સોમવારે સાંજે 6:30 વાગ્યાના સુમારે પોલીસ કોન્સ્ટેબલ મયુર ગામિતને મળેલી બાતમીના આધારે જુગાર રમતા લોકો પર દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસને જોતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સુરેશ કાળીદાસ પટેલ ઉંમર વર્ષ 52 અને ઈશ્વર રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 49ને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ઘટના સ્થળેથી રોકડ રકમ, 2 મોબાઈલ ફોન અને 2 મોટરસાઇકલ મળી કુલ 47,360નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ બંને શખ્સો ગોઈમા ગામના પટેલ ફળિયાના રહેવાસી છે, જ્યારે ભાગી છૂટેલા 5 આરોપીઓ હરીશ ગુલાબભાઈ પટેલ, ચિરાગ બાબુભાઈ પટેલ, અમૃત મોહનભાઈ પટેલ, ત્રણેય ગોઈમા પટેલ ફળિયાના રહેવાસી, સંદીપ અમૃતભાઈ પટેલ અને યોગેશ જગ્ગુભાઈ પટેલ બંને ગોઈમા મકન ફળિયાના રહેવાસીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પાડી પોલીસે આ કેસમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલ જુગારીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં વરસાદી પાણીના નાળામાં મેડિકલ વેસ્ટ ફેંકાયું, તંત્રની બેદરકારી. વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં વરસાદી પાણીના નાળામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે, જે પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. હોસ્પિટલો અને લેબોરેટરીઓમાંથી નીકળતા જોખમી બાયોમેડિકલ કચરાને ખુલ્લામાં ફેંકવું ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે. સ્થાનિક લોકોએ જ્યારે આ ગંદકી જોઈ ત્યારે તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા. ઉપયોગમાં લીધેલા ઇન્જેક્શન, દવાઓની બોટલ અને અન્ય મેડિકલ કચરાને નાળામાં ખસેડવામાં આવ્યા છે, જે પાણી સાથે વહેતા વધુ વિસ્તારોમાં ફેલાઈ શકે છે અને જીવલેણ બીમારીઓ ફેલાવી શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આટલી ગંભીર બેદરકારી છતાં તંત્ર અને જીઆઈડીસી પ્રબંધન ચૂપ છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટે કડક નિયમો હોવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના ન બને ત્યાં સુધી પગલાં લેતા નથી. સ્થાનિક રહીશોની માંગ છે કે આ મામલાની તાત્કાલિક તપાસ કરવામાં આવે, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય અને મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે કડક નિયમો અમલમાં લાવવામાં આવે. જો તંત્ર જલ્દી પગલાં નહીં ભરે તો આ બેદરકારી વાપી શહેર માટે ગંભીર આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે. વલસાડના જુજવા ગામના સાંઈ પાલખી સેવા ગ્રુપના યુવાનોની અનોખી સેવા દર વર્ષે ઘડોઈ ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જાત્રાએ આવનારા ભક્તો માટે રામસેતુ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વલસાડના જુજવા ગામે સાંઈ પાલખી સેવા ગ્રુપના 25થી વધુ યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વલસાડના ઘડોઈ ગંગાજી નદી કિનારે તર્પણ વિધિ કે પૂજા અર્ચના કરવા કે લોકમેળાનો આનંદ માણવા આવતા હજારો પદયાત્રીઓ ભક્તોને અવરજવર કરવા માટે નદીમાં લોખંડની ચેનલ ગોઠવી તેના ઉપર પાટિયા મૂકી નાનકડો રામસેતુ પુલ બનાવી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. ત્યારે ગામના માજી સરપંચ રજનીકાંતભાઈ પટેલ અને નેહલભાઈ પટેલ પણ સેવાના કામમાં ભાગીદાર બની રહ્યા છે. માતાજીની પદયાત્રા, સાંઈ પાલખી કે અન્ય ધાર્મિક પ્રસંગોમાં તો અનોખી સેવા કરતા હોય છે. ત્યારે વલસાડના જુજવા ગામે સાંઈ પાલખી સેવા ગ્રુપના 25થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની પોકેટ મનીમાંથી શરબત, ઠંડા પાણી, છાશ કે અન્ય રીતે સેવાઓ આપતા હોય છે. ત્યારે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ઘડોઈ ગામે આવેલ ગંગાજી નદી કિનારે પિતૃઓની દિવ્ય આત્માઓને શાંતિ માટે તર્પણ વિધિ કે ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો આવતા હોય છે. બીજી તરફ લોકમેળો પણ ભરાતો હોય છે. જુજવા ગામના છેવાડેથી ઘડોઈ ગંગાજી નદી પસાર થતી હોય છે અને આ નદી કિનારે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અર્પણ વિધિ કે પૂજા અર્ચના કરવા માટે વલસાડના જુજવા, અટકપાડી, પાથરી કે આજુબાજુના ગામોના લોકો પગપાળા આવતા ભક્તો માટે આ ગ્રુપના યુવાનો દ્વારા ગંગાજી નદીમાં લોખંડની ચેનલ ગોઠવી તેના ઉપર પાટિયા મૂકી નાનકડો પુલ બનાવી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે.
સાથે આ અસહ્ય ગરમી અને ધગધગતા તાપમાં ઠંડક કરવા માટે ઠંડા પાણી, શરબત, ઠંડા પીણા, છાશ વગેરેનું વિતરણ કરી ખરા અર્થમાં સેવા બજાવી રહ્યા છે. જુજવા ગામના માજી સરપંચ રજનીકાંતભાઈ પટેલ અને નિહલભાઈ પટેલ તેમજ સાંઈ પાલખી સેવા ગ્રુપના યુવાનો છેલ્લા 3 વર્ષોથી પદયાત્રીઓ ભક્તોની ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે. દર વર્ષે આજે છેલ્લા 3 વર્ષથી મારા ગામના જે યુવાનો છે, જે સાંઈ પાલખી સેવા ગ્રુપ તરીકે ઓળખાય છે, તેના આજે જે બધા યુવાનો છે છેલ્લા 3 વર્ષથી એ લોકોએ જોયું કે નદીમાંથી વર્ષોથી અમારે જુજવા અને આજુબાજુના જે વિસ્તારો છે તે 5 થી 7 હજાર માણસો અહીંયા ગળોઈ ગંગાજી મેળા માટે આવવા માટે ઔરંગા નદીમાં પાણી હોય અને ક્રોસ કરવામાં તકલીફ પડે. તો છેલ્લા 3 વર્ષથી આ છોકરાઓ લોકોને ધ્યાનમાં આવ્યું કે આપણે આ રીતની સેવા આપવી જોઈએ. એટલે આ 3જું વર્ષ છે. એ લોકો જાતે સામાન લાવે છે, સેવા આપે છે અને આ પુલનું નિર્માણ કરે છે. અને એમણે નામ પણ આપ્યું કે સેવા સેતુ. અને એ લોકોનો ઉદ્દેશ્ય એ છે રામ સેવા સેતુ, જે નાના મોટા ભૂલકાઓ તથા વડીલો બી આવે, ઉંમરવાળા વ્યક્તિઓ આવે, પાણીમાં લપસી જાય, કોઈ અકસ્માત નહીં થાય. અને તેના માટે એ લોકોને એવું લાગ્યું કે આપણે આ સેવા કરવી જોઈએ. તો છેલ્લા 3 વર્ષથી એ લોકો પ્રયત્ન કરે અને આ પુલ બનાવે છે અને લોકોને અવર જવર માટે ખૂબ સુવિધા મળે છે. અને આથી જે ગળોઈ ગંગાજી મેળો જે ભરે છે તેના માટે પબ્લિકને આવવા માટે સગવડતા ઊભી થાય અને પબ્લિક વધે અને ભક્તજનો આવે અને શિવજીના દર્શન કરે, તે હેતુથી આ સાંઈ પાલખી સેવા ગ્રુપ તેમજ આજુબાજુ ગામના યુવાનો અને જે કોઈ વ્યક્તિઓ મદદ કરે તેમના મદદથી આ સેવા સેતુ એ લોકો રામ સેવા સેતુ બનાવે છે. અને એમણે જ હુલામણું નામ આપ્યું છે કે રામ સેવા સેતુ. અને એ લોકોનો પ્રયત્ન છે કે હજુ પણ જ્યાં સુધી થાય, આવતા વર્ષે હજુ વર્ષ આ સેવા એ લોકો કરવા હજુ તત્પર છે. તે માટે આ છોકરાઓને હું બિરદાવું છું અને જે આવનાર ભક્તજનોને આવી વર્ષ સુવિધા મળે એવી આશા પણ છે અમને. જુજવા સાંઈ પાલખી ગ્રુપ છે, જે અમારા ગામમાંથી સીડી તરફ જતી છે છેલ્લા 6 વર્ષથી. તેમાં અમે જે 25 થી 30 જણા જે વ્યક્તિ છે ને, તે અમારું પોતાનું ગ્રુપ છે, જે અમે સેવા તરીકે ચલાવતા છે. જે આજુબાજુના ગામના પણ જે ગામમાંથી જે સેવા પાલખી જતી છે, સાંઈ પાલખી જતી છે, બરાબર, એમને અમે એક દિવસ માટે સેવા આપતા છે. જે કે ચા નાસ્તો કોઈ પણ જે કંઈ પણ માંગતા હોય ને તે અમે આપી દેતા છે, બરાબર. આજથી મારા તો 29 વર્ષ થયા છે. મેં ઘણા વર્ષોથી જોતા આવ્યો છું કે અહીંયા પાણીનો વધારે સમસ્યા ઊભી છે. જે અવર જવર માટે જે નાના ભૂલકાઓ પ્લસ જે મોટા વડીલો, જેમને અવર જવર પાણીમાંથી સ્લીપ ખાઈ જાય, લપસી જાય, અકસ્માત થાય, માથામાં ઈજાઓ ન થાય, એના માટે અમે છે ને એક દિવસ મિટિંગ કરીને વિચાર્યું કે આલો જે આવનારા વ્યક્તિઓને જે અવર જવર માટે સરળતા રહે તેના માટે આપણે પુલ બનાવીએ. એ રીતે બધાએ ભેગા મળી મારા જે 28 ગ્રુપના મેમ્બર છે, બરાબર, એમના જોડે મિટિંગ કરીને પછી આ રામ સેતુ પુલને ઊભું કરવાનું નક્કી કરેલું છે.